ગદ્દારી કેમ કરી? આપના કાર્યકરોએ રસ્તામાં ઊભા રાખી સવાલ પૂછતા ભૂપત ભાયાણી ભાગ્યા, વિડીયો વાયરલ। આપના કાર્યકરો રસ્તામાં ટ્રાફિક જામની સમસ્યાને હળવી કરવા માટે પ્રયાસ કરવા સાથે વિડીયો બનાવી રહ્યા હતા, ત્યારે ભૂપત ભાયાણી અહીં પહોંચ્યા હતા। ત્યારે આપના કાર્યકરોએ લાઈવ વિડીયોમાં ભૂપત ભાયાણીને રસ્તાની વચ્ચે ઊભા રાખી તીખા સવાલો કર્યા હતા, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। સુરત મનપાના પૂર્વ વિપક્ષ નેતા અને વિશ્વા દળના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટીથી ચૂંટાયા બાદ પક્ષ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા હતા। આપના કાર્યકરો રસ્તામાં ટ્રાફિક જાગૃતિ ઝુંબેશ ચલાવી રહ્યા હતા, ત્યારે ભૂપત ભાયાણી કોઈ કામસર ત્યાં પહોંચ્યા, ત્યારે આપના કાર્યકરો રસ્તા વચ્ચે ભૂપત ભાયાણીને રોકી તીખા સવાલો કર્યા હતા। આપના પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ પૂછ્યું હતું કે તમને આપ પાર્ટીએ ટિકિટ આપી, પ્રજાએ મતો આપી તમને ચૂંટ્યા, તો તમે ગદ્દારી કેમ કરી? તમે આપ પક્ષ કેમ છોડી દીધો? આવા તીખા સવાલો રસ્તા વચ્ચે પૂછવામાં આવતા ભૂપત ભાયાણી બોઠા પડી ગયા હતા। તેઓ કોઈ જવાબ આપી શક્યા ન હતા અને ત્યાંથી ચૂપચાપ ચાલતી પકડ્યા હતા। આપના ટ્રાફિક કેમ્પેન અભિયાનને આપણું પોતાનું અભિયાન બનાવીએ એવું ન વિચારીએ કે રાજનૈતિક કેમ્પેન છે, બિલકુલ નહીં। હું એટલા માટે નીકળ્યો છું કે આ મારું શહેર છે, મારું સુંદર શહેર છે। આ સુંદર શહેરને ટ્રાફિક જામ મુક્ત કરવું છે। આપણે સૌ સાથે મળીને જ્યાં સુધી આ હાકલ નહીં કરીએ, આપણે સૌ સાથે મળીને જ્યાં સુધી નક્કી નહીં કરીએ કે આપણે આને ટ્રાફિક જામ મુક્ત કરવું છે। અહીંયા એક વ્યક્તિ આવી રહ્યા છે, ભૂપતભાઈ ભાયાણી એનું નામ છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હતા, પરંતુ હવે એ આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં ચાલ્યા ગયા છે। ભૂપતભાઈને હું પૂછીશ કે ભૂપતભાઈ, તમે શા માટે આમ આદમી પાર્ટી છોડી દીધી? આમ આદમી પાર્ટી આવડું મોટું તમને પદ આપ્યું, ધારાસભ્ય બનાવ્યા, અને તમે આમ આદમી પાર્ટીને છોડીને ચાલ્યા ગયા। આમ આદમી પાર્ટી સાથે આવું તમારે ન કરવું જોઈએ। જનતાએ તમને નહીં પણ આમ આદમી પાર્ટીને જોઈને મત આપ્યા હતા। એક વાત તો કયો, લોકો જોઈ રહ્યા છે, લાઈવ જોઈ રહ્યા છે, શા માટે આમ આદમી પાર્ટી છોડી? ભૂપતભાઈ પ્લીઝ, ઘણા કારણોમાં એકાદું કારણ આપો। એકાદું કારણ ભૂપતભાઈ આપશે આપણને, એકાદું કારણ પ્લીઝ। ભૂપતભાઈ, આમ આદમી પાર્ટીએ તમને મેન્ડેટ આપ્યું, તમે ખૂબ કીધું હતું મને તમે મેન્ડેટ મને આપો, મને ટિકિટ આપો, હું પાર્ટી સાથે જોડાઈને રહીશ, હું જીતીને બતાવીશ, પાર્ટીને મજબૂત બનાવીશ। પણ શા માટે તમે ભાજપમાં વયા ગયા? મારે તમને પૂછવા માંગુ છું, એક મિત્ર તરીકે પૂછવા માંગુ છું। તમારી ટિકિટની ભલામણ મેં ખુદ કરી હતી, તમને ખબર છે, તો હું ખાસ તમને એટલે પૂછવા માંગુ છું, શું કારણ હતું કે આમ આદમી પાર્ટી છોડીને તમારે ભાજપમાં જવું પડ્યું? પ્લીઝ આટલી વિનંતી, આનો જવાબ આપવા માટે એક વિનંતી કરું છું ભૂપતભાઈ આપને ખાસ, પ્લીઝ ભૂપતભાઈ, બોલો। મેં તમારી ભલામણ કરી હતી ટિકિટ માટે ભૂપતભાઈ, મેં તમારી ભલામણ કરી હતી એટલે હું કહું છું। તમને ખબર છે કે મેં ભલામણ કરી હતી? તમે કઈક જવાબ તો આપો ભૂપતભાઈ, કારણ શું? આવડો મોટો દ્રોહ ન કરાય પ્લીઝ। ના, પાર્ટી સાથે તમે દ્રોહ કર્યો કહેવાય નહીં, બિલકુલ નહીં। તમે પાર્ટી સાથે દ્રોહ કર્યો છે, જોકે આજનો અમારો વિષય નથી, આ તો તમે અહીંયા જોવાઈ ગયા, દેખાઈ ગયા, એટલે હું તમને પૂછું છું, આવડી મોટી ગદ્દારી કરવાનું કારણ શું? એટલે પડે ઉભા રહ્યો ભૂપતભાઈ, જો આ ગદ્દારી કરે ને એટલે એમને ભાગવું પડે છે મિત્રો। આમ આદમી પાર્ટી સાથે ગદ્દારી કરી એટલું નહીં, વિસાવદરની જનતા સાથે ગદ્દારી કરી છે। આવા ગદ્દાર લોકોને આવનારા સમયમાં જનતા પાઠ ભણાવશે। આપ સૌને નમ્ર વિનંતી કરું છું, આપણે સૌ ટ્રાફિક કેમ્પેન બાબતમાં જાગૃત બનીએ, ટ્રાફિક માટે આપણે સૌ અવેરનેસ કેળવીએ।